નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પીએમઆઈયુ પ્રેરિત જિલ્લા પોલીસ કર્મીઓનું શૌર્ય સન્માન સમારંભ ઝાલોદ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો. 45 જેટલા પોલીસ કર્મીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આજરોજ દાહોદ જિલ્લા પોલીસના ઝાલોદ ડિવિઝન ખાતે પીએમઆઈયુ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ પત્રકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા 1.5 વર્ષમાં જે કંઈ પણ સારી કામગીરીઓ કરી હતી એ તમામ કામગીરી બદલ દાહોદ જિલ્લા પોલીસનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત પોલીસ, પ્રજા અને પ્રેસ શું રિલેશન છે, શું જવાબદારી છે અને કઈ રીતે ભારતને શ્રેષ્ઠ બનાવી શકાય આ સાથે મળીને, એ બાબતે વિચારગોષ્ઠી પણ કરવામાં આવેલ હતી. ઝાલોદ પત્રકાર પરિવાર દ્વારા અને પીએમઆઈયુ પ્રેરિત આજે દાહોદ જિલ્લા પોલીસ કર્મચારીઓનું શૌર્ય સન્માન સમારંભ અમારા ઝાલોદ પત્રકાર પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું. તેમાં દાહોદ જિલ્લા પોલીસે 2024ના વીતેલા દિવસોમાં જે પણ સુંદર કામગીરી કરી છે એને વખાણવા માટે અને એમનો જુસ્સો વધારવા માટે અમે આજે આ સુંદર આયોજન કર્યું. એનામાં સમગ્ર દાહોદ જિલ્લાના પત્રકાર ટીમ અને પીએમઆઈયુ ટીમે ખૂબ મદદ કરી અને અમને ખૂબ સહકાર આપ્યો. તેમજ આ ગૌરવની ક્ષણના અમે સૌ પત્રકારો સાક્ષી છીએ એ વાતનો અમને ગર્વ છે. પંકજ પંડિત.